એ ઇનસિક્યોરિટી કાઢી નાખીને યુથ, એ ઇમ્પેશન્સ ઇનસિક્યોરિટી કાઢી નાખે તો મસ્ત. હું નાટકો સિલેક્ટ નથી કરતો, નાટકો મને સિલેક્ટ કરે છે. એ કહી શકે કે હું મજાને સિલેક્ટ કરું છું. યસ. એટલે મારા મગજમાં એવું આર્ટ, કમર્શિયલ ને એવું બધું કંઈ નથી. અ પ્લે ઇઝ અ પ્લે ઇઝ અ પ્લે. જે વસ્તુ ખૂટે છે એ છે સારી સ્ક્રિપ્ટ, સારા ડિરેક્ટર્સ, સારા રાઇટર્સ. અને મરીઝનો તમે કેટલા વર્ષોથી 20 વર્ષ છે. 20 વર્ષ થઈ ગયા. 20 વર્ષ થઈ ગયા. 16મી નવેમ્બરે 20મું પૂરું થયું હતું. મારે નાટકો કરવા છે જે મને મજા આવે એ કરવા છે. અત્યારનું ઓડિયન્સ છે ને થોડુંક ઇમ્પેશન્ટ થઈ ગયું છે. પેશન્સ ખૂટે છે. આપનું સૌનું સ્વાગત છે. આજના એપિસોડમાં આપણે મળી રહ્યા છે ધર્મેન્દ્ર ગોહિલ, જેને આપણે ઘણા બધા નાટકોમાં, ફિલ્મ્સમાં જોયા છે, ટીવી સિરિયલ્સમાં પણ જોયા છે. એમની બેકગ્રાઉન્ડ વિશે વાત કરીએ તો અમુક નાટકો જે બહુ ફેમસ રહી ચૂક્યા છે એમાં મરીઝ, બ્લેકઆઉટ, સફરજન, મુક્તિધામ, મીરા, અપૂર્વ અવસર, ચાણક્ય એવા અનેકો નાટકો પરમાં કામ કર્યું છે. ફિલ્મ્સમાં આપણે બધાએ જ એમને ચલમન જીતવા જઈએ એમાં જોયા છે. પછી અલગ અલગ ફિલ્મ્સ, અમિતાભ બચ્ચન સાથે 102 નોટ આઉટમાં કામ કર્યું છે, કચ્છ એક્સપ્રેસમાં કામ કર્યું છે. એમની કસમ્બો કરીને ફિલ્મ જે હતી એ પણ બહુ પોપ્યુલર હતી. એટલે આપણે આજે મળી રહ્યા છે ધર્મેન્દ્ર ગોહિલને. ધર્મેન્દ્રભાઈ, આપનું સ્વાગત છે મુંબઈ થિયેટર ગાઈડના આ એપિસોડમાં. થેન્ક યુ. આપણે ડેફિનેટલી તમારું તબિયત નાટક વિશે વાત કરશું, પણ એની પહેલાં મને એ જાણવું છે કે તમે થિયેટર ઇન્ડસ્ટ્રીમાં તમારી જર્ની ક્યાંથી ચાલુ થઈ અને એવી કઈ વસ્તુ હતું જે તમને થિયેટર માટે ઇન્સ્પાયર કર્યું? થિયેટર એટલે એકચ્યુઅલ થિયેટર વિશે મને કાંઈ ખબર નહોતી. જ્યારે હું કોલેજમાં ગયો ત્યારે ઇન્ટર કોલેજિયેટ નાટકો કરવા લાગ્યો અને પછી ત્યારે ખબર પડી કે અચ્છા આવી રીતે. ત્યારે પણ કોમ્પિટિશન આપણે નોર્મલ એક સ્ટુડન્ટ લેવલ પર કરતા હોઈએ, રાઈટ. પણ ત્યારે થિયેટર સિરિયસલી કરાય અને થિયેટર એક પ્રોફેશન તરીકે પણ કરાય ને એ બધી વસ્તુ ત્યારે ખબર નહોતી. પણ કરતાં કરતાં વર્કશોપ્સ કરી, ઘણી બધી વર્કશોપ્સ કરી ને પછી એમ કરતાં કરતાં ભારતીય વિદ્યા ભવન સાથે જોડાયો અને ત્યારથી પછી મારી જર્ની શરૂ થઈ. પહેલાં બેકસ્ટેજ કરતો હતો હું થિયેટરમાં, પછી અસિસ્ટન્ટ કરતો હતો, પ્રોક્સીસ કરતો હતો, ઘણા બધા નાટકોમાં રિપ્લેસમેન્ટ્સ કરી અને પછી આવી રીતે ધીરે ધીરે કરતાં કરતાં રાઈટ સારા કેરેક્ટર્સ મળવા તમારી લાગ્યા. થિયેટરની જર્ની ઇફ આઈ એમ નોટ રોંગ મીઠીબાઈ કોલેજથી ચાલુ થઈ છે? ના, ભવન્સથી ચાલુ ભવન્સથી. થઈ છે. ઓકે, સરસ સરસ. તમે જેમ કીધું કે ભારતીય વિદ્યા ભવન સાથે તમે ઘણા બધા સંકળાયેલા પણ હા. હતા, તો એના વિશે કંઈક એકચ્યુઅલી ભવન્સ પર એક વર્કશોપ થઈ હતી જે ભાવ સાહેબ, આપણા ગિરીશ દેસાઈ, યસ. એમણે કન્ડક્ટ કરી હતી. એ વર્કશોપ હતી કંઈક 1.5 મહિનાની, પણ એ 15 દિવસમાં જ બંધ થઈ ગઈ કેમ કે સ્ટુડન્ટ્સ બધા જતા રહ્યા. એ ટાઈમ પર બધા લોકો બધા ટેલિવિઝનને વધારે પ્રિફર કરતા હતા ને એવી રીતે. એ તો કદાચ આજે પણ કરે છે. અત્યારે તો બધા લોકો ઓટીટી ને એના ઉપર બધા OTT ચડ્યા છે. વધારે. તો ત્યારે અમુક કંઈક 6-7 સ્ટુડન્ટ્સ રહી ગયા હતા, એમાંથી હું એક હતો. તો સરે કીધું કે પછી ભવન્સ પર અમારા એક્સપેરિમેન્ટલ નાટક અમારા થતા હોય છે 15 દિવસે. દર 15 દિવસે એક નવું નાટક થાય ત્યાં, તો યુ કેન જોઈન ઇટ. મેં કીધું ઠીક છે. તો એવી રીતે હું જોઈન થઈ ગયો પછી ત્યાં. ઓકે. તો ત્યાં પછી નામદેવ સર, નામદેવ લવટે, પછી દિનકર જાની ને એવી રીતે ઘણા બધા ડિરેક્ટર સાથે કામ કરવાનો મોકો મળ્યો. પછી એવી રીતે કાંતિ મળ્યા ને એમની સાથે મેં બેકસ્ટેજ કર્યું નાટકોમાં, પ્રોફેશનલ નાટકોમાં. ને એવી રીતે ધીરે ધીરે પછી અમે લોકોએ કબીરા ખડા બાજાર મેં એક નાટક કર્યું જે નહેરુ ફેસ્ટિવલ માટે પરફોર્મ કર્યું હતું. રાઈટ. ત્યાંથી પછી જરાક લોકોને ખબર પડી. તો ત્યારે મને મનોજ જોશીએ જ જોયા, એ નાટકમાં જોયો તો મને ચાણક્ય ઓફર કર્યું એમણે. યસ. એમાં ચંદ્રગુપ્તનું કેરેક્ટર મેં કર્યું. ઘણા વર્ષો સુધી હું ચંદ્રગુપ્ત કરતો હતો. પછી બીજી બધી કમિટમેન્ટ્સ આવતી ગઈ એટલે પછી રાઈટ. એવી રીતે આગળ પછી મનોજભાઈ સાથે મેં ઇમેજના પ્રોગ્રામ્સ ઘણા બધા કર્યા. હા. જે ઇમેજના પ્રોગ્રામ્સ આપણા થતા હતા, જે ઉત્પલભાઈને એ લોકો, સુરેશભાઈને એ લોકો કન્ડક્ટ કરતા હતા. તો એમાં ઘણા બધા વન એક્ટ્સ કર્યા, ઘણી બધી એકોક્તિઓ કરી. એમાં એમ કરતાં કરતાં ધીરે ધીરે પછી આઈડિયાઝ અનલિમિટેડ સાથે જોડાયો. તમારી થિયેટર જર્ની જ્યારથી ચાલુ થઈ અત્યાર સુધી કેટલા વર્ષો થઈ ગયા એને? એટલે આમ જોઈએ તો અરાઉન્ડ 25 years જેવું થાય છે. ઇટ્સ અ લોંગ એટલે વિથ બેકસ્ટેજ એન્ડ એવરીથિંગ. બધું. હા, એટલે ધ ડે યુ સ્ટેપ. એટલે 20 years થી તો હું રેગ્યુલર પ્રોપર થિયેટર જ કરું છું. એટલે પણ એના પહેલા 3-4 વર્ષ, 4-5 વર્ષ મેં બેકસ્ટેજ અને અસિસ્ટન્ટ ને એ બધું બહુ કર્યું છે. એટલે તમે એમ કે તો ઓલરાઉન્ડર બની ગયા થિયેટરના, કારણ કે બધી જ વસ્તુનો એક્સપિરિયન્સ લઈને. હા, એટલે ઓલરાઉન્ડર તો ખબર ને, હજી ઘણું બધું શીખવાનું બાકી છે. રોજ નવું કંઈક આવે છે. યસ. એટલે બટ મજા આવે છે. દરેક ડિપાર્ટમેન્ટમાં મેં કામ કર્યું છે. ઓકે, ગ્રેટ.
તમે ભારતીય વિદ્યા ભવનમાં આદિ મર્ઝબાન અને ભાવસાહેબ એકાંકી કોમ્પિટિશન સાથે પણ સંકળાયેલા છો હા, અને મારા ખ્યાલથી એ પણ કદાચ ઘણા વર્ષોથી સંકળાયેલા છો. યસ. તો આજનું જે યુથ જે નવું ટેલેન્ટ જે વન એક્ટ પ્લેઝ ડિરેક્ટ કરે છે, રાઇટ કરે છે ને જે 15-20 વર્ષ પહેલાં જે હતું એ બેઉમાં તમને શું ફરક લાગે છે? જે અમે જ્યારે નાટકો કરતા હતા કોમ્પિટિશનમાં, હમ. પ્રબોધ જોશી કોમ્પિટિશન હતી ત્યારે, Right. એને પછી હવે આદિ મર્ઝબાન કોમ્પિટિશન Yes, તરીકે હા. લોકો ઓળખે છે. અમે લોકો જ્યારે કરતા ત્યારે, એટલે એમ નહીં કહું કે અમે લોકો બહુ જ બેસ્ટ હતા અને અમે લોકો ગ્રેટ હતા, એમ નહીં કહું, પણ અમે લોકો સખત મહેનત કરતા હતા. ઓકે. અને એટલે નાનામાં નાની વસ્તુ પણ આપણે કેવી રીતે સ્ટેજ ઉપર દેખાડી શકીએ અને કેટલી સારી રીતે દેખાડી શકીએ એ પાછળ અમે મહેનત કરતા હતા. હા હા અત્યારના સ્ટુડન્ટ્સ મહેનત કરે છે, ડેફિનેટલી એ લોકો મહેનત કરે છે. એ કહીએ ને કે આપણે એ જુસ્સો, એ જોમ, એ એવો જ છે હા હા જે કોમ્પિટિશનમાં હોવો જોઈએ. જે વસ્તુ ખૂટે છે એ છે સારી સ્ક્રિપ્ટ, સારા ડિરેક્ટર્સ, સારા રાઇટર્સ. આર્ટિસ્ટો બહુ જ અદ્ભુત છે હજી પણ, બરાબર છે. બધા છોકરા છોકરીઓ અદ્ભુત કામ કરે છે. હમ. એમાંથી પણ છોકરીઓ, અત્યારની જે છોકરીઓ છે એક્ટ્રેસીસ, હા હા એ બહુ જ સરસ કામ કરે છે. પણ આપણી પાસે લેખકો નથી અત્યારે, દિગ્દર્શકો તો છે જ નહીં એવું આપણે માનીએ. અત્યારના છે ને લોકો ટેકનિકાલિટીઝ પર બહુ ધ્યાન આપે છે. ઓકે. એટલે લાઇટ, સાઉન્ડ, મ્યુઝિકને એ લોકો બહુ જ મહત્વ આપે છે. એનાથી આખું નાટક ભરી દે. હા હા એટલે એ લોકોને લાગે કે એ આપણે કરશું તો આપણું નાટક મસ્ત. વધારે પણ ના, સારું અમને દેખાશે. ડાયલોગ સાંભળવા છે, અમને તમારું ડિરેક્શન જોવું છે, અમને તમારું નાટક અમને ટચ થાય, એ કોન્ટેન્ટ હા, રીચ હોવું કોન્ટેન્ટ જોઈએ. અમને અમારા સુધી પહોંચે, એ મહત્વનું છે. તો બરાબર. એ વસ્તુ ખૂટે છે અત્યારે. રાઈટ રાઈટ. તો અત્યારના હું એટલે બેઝિકલી એક્ટર્સ લોકોને કહેવા કરતાં હું ડિરેક્ટર્સ અને જે રાઇટર્સ છે એ લોકોને કહીશ કે તમે લોકો એ લોકો પાસેથી કામ કઢાવો, એ લોકોના ટોનેશન્સ પર કામ કરો, એ લોકોના ડાયલોગ ડિલિવરી પર કામ કરો, એ લોકોની બોડી મૂવમેન્ટ પર કામ કરો. એ લોકોનું બોડી લેંગ્વેજ બહુ જ ખરાબ છે અત્યારના છોકરાઓ. બરાબર છે. એ લોકોને સ્ટેજ ઉપર ઊભા રહેતા કે ચાલતા પણ નથી નથી આવડતું. આવડતું. એટલે એવી નાની નાની વસ્તુઓ છે જેના ઉપર કામ કરવું જ જોઈએ. ઓકે, ગ્રેટ. જ્યારે અમે બેઝિકલી અમારી સાથે બહુ ઘણા બધા લોકોનો એક્સપિરિયન્સ હતો અમારા સાથે, અમે ત્યારે કામ કરતા હતા ત્યારે, તો ઘણું બધું શીખતા અમે લોકો શીખી ગયા. બરાબર છે. પણ અત્યારના મને લાગે છે કે હવે આ લોકો કોને જોઈને ઇન્સ્પાયર થાય છે, કે શું જોઈને એ લોકો નાટકો કરે છે અને કોની પાસેથી શીખે છે એ નથી ખબર પડતી. ઓકે, ગ્રેટ. તમારું ઓન સ્ટેજ પ્રેઝન્સ, એટલે આમ કહે ને કે વોલ્યુમ ઓફ વર્ક, એવું સાંભળ્યું છે કે યુ આર વેરી સિલેક્ટિવ અબાઉટ ધ પ્લેસ દેટ યુ ચૂઝ, કે અમુક જ નાટકો કાં તો આઈ ડોન્ટ નો એનું પાછળનું કારણ શું છે, પણ એ હું જાણવા માંગુ છું. નહીં, એટલે એમ નથી કહેતો કે હું સિલેક્ટિવ છું, પણ હા, મને સારું કામ કરવું ગમે. અને જ્યાં સુધી હું માનું છું કે હું નાટકો સિલેક્ટ નથી કરતો, નાટકો મને સિલેક્ટ કરે છે, અરે વાહ. એટલે એવું કહી શકાય આપણે. મેં એવું કંઈ જ મેં રાખ્યું નથી કે મારે આવા જ ટાઈપના નાટકો કરવા છે કે આવા નથી કરવા. મેં બધા જ ટાઈપના નાટકો કર્યા છે. જ્યારે હું રિપ્લેસમેન્ટ કરતો હતો ત્યારે મેં ઘણા બધા કમર્શિયલ નાટકો પણ કર્યા છે. રાઈટ. એટલે એવી રીતે ને, અને અમે લોકો જ્યારે પણ કરતા હોઈએ છીએ ત્યારે મારા ફ્રેન્ડ છે હુસેની, એ જ્યારે એના થિયેટ્રિક્સમાંથી પણ અમે ઘણા બધા એવા નાટકો કર્યા છે જે મજા આવે એવા. રાઈટ રાઈટ. એટલે મારા એવા કોઈ નથી કે ખાલી આપણે આમ ટિપિકલ ઇન્ટેલેક્ચ્યુઅલ નાટકો ને એવું બધું કાંઈ જ નથી હોતું. મારે નાટકો કરવા છે જે મને મજા આવે એ કરવા છે. ઓકે, એટલે ટૂંકમાં કહીએ કે જે તમને મજા આપે છે, હા, એટલે અને મજા અલગ અલગ રીતની હોઈ શકે લોકોને. હા, એ કહી શકે કે હું મજાને સિલેક્ટ કરું છું. યસ યસ, બરાબર. મને મજા ન આવે તો હું ના પાડી દઉં કે આમાં મજા નથી આવતી. ઓકે, ગ્રેટ ગ્રેટ. એ વસ્તુ છે. તમે તમારી સૌથી ફેમસ ફિલ્મ ચલ મન જીતવા જઈએ, એમાં તમે વસંત સંઘવીનો રોલ કર્યો. હવે એ રોલમાં તમને શું શીખવા મળેલ? વોટ ઇઝ દેટ લર્નિંગ એક્સપિરિયન્સ જે તમને એ રોલ, કારણ કે નાટક બહુ કોન્ટેન્ટ રીચ છે. ફિલ્મ ઇટ ઇઝ વેરી કોન્ટેન્ટ રીચ, અને એમાંથી ઘણું બધું કંઈક ફિલ્મ કહેવા માંગે છે. તો તમારા પર્સનલ લાઈફમાં કે પર્સનલ લર્નિંગમાં તમે એમાંથી શું? એ બેસિકલી ઇટ્સ એન આઉટ એન્ડ આઉટ દીપેશભાઈ ફિલ્મ. દીપેશભાઈ લખી છે, એમને ડિરેક્ટ કરી છે દીપેશ શાહ. યસ. અને હું તો કહીશ કે દરેક આર્ટિસ્ટે દીપેશભાઈ સાથે કામ કરવું જ રહ્યું, એટલે એમને કરવું જ પડે, તો એ સમજી શકશે કે હું જે કહી રહ્યો છું અત્યારે. ઓકે. કેમ કે દીપેશભાઈ છે ને, આપણે જે બોલીએ છીએ ને અત્યારે, એ એમના રાઇટિંગમાં કંઈક છે. યસ. નોર્મલી આપણે વાંચતી વખતે અથવા બોલતી વખતે છે ને, આપણને એવું લાગે, આપણને કદાચ અટપટું લાગે હા હા, કે આપણે આવું કેમ બોલીએ છીએ, પણ એ
જ્યારે એક ફ્લોમાં આપણે બોલતા હોઈએ ને ડાયલોગ, ત્યારે એટલું સરસ લાગે સાઉન્ડ જોતી વખતે. અને જે નાની નાની ઝીણવટથી એ કામ કરે છે એ બેસિકલી આ ફિલ્મ પાછળ એમણે ઘણી મહેનત કરી છે, ઘણા વખતથી એ કામ કરતા હતા અને એની ઉપર આના ઘણા બધા વોલ્યુમ્સ પણ છે. એટલે એ જે એક એક વસ્તુ દેખાડે અને આપણને, એટલે તમે બિલીવ નહીં કરશો કે આજે તમે ફિલ્મમાં એકચ્યુઅલ જુઓ છો એની પાછળની બધાની મહેનત, એટલે જ્યાં સુધી એ પોતે સેટિસ્ફાય ન થાય ને ત્યાં સુધી અમારે કરતા જ રહેવું છે. અને એ નરેટ કરે ને ત્યારે તમને ડેફિનેટલી એક પિક્ચર દેખાય આખું, ઓકે કે અચ્છા આ ફિલ્મ આવી દેખાશે. એમના નરેશનમાં એ તાકાત છે દીપેશભાઈ. તો એ તમને સ્ક્રીન ઉપર દેખાય અને આર્ટિસ્ટો તો બસ કે ને કે કેક વોક છે. યસ યસ યસ. તો અમે ચલમન 3 ક્યારે જોઈ આવશે શકશું? કદાચ હોપફુલી 2025 માં. અરે વાહ, ધેટ્સ ગ્રેટ. તમારું હમણાંનું નાટક તબિયત જે સચિત પુરાની કે લખ્યું છે અને મનોજભાઈએ ડિરેક્ટ કર્યું છે, એની શું છે સ્ટોરી? હું વધારે સ્ટોરી તો રિવીલ નહીં કરું. આમ તબિયત વિશે તો આપણને ખબર પડશે જ, એટલે કે તબિયત અને સરસ મજાનું જે પણ આપણે અત્યારના ક્લિપ્સ ને બધું ચાલે છે ઇન્ટરનેટ પર ને એવી રીતે, તો એનાથી ખબર પડે કે વેરી પોઝિટિવલી અમે તબિયતને હેન્ડલ કરીએ છીએ, કે લોકોએ તબિયતને કેવી રીતે લેવી જોઈએ, એટલે કેટલી સિરિયસ, આ કેટલો સિરિયસ મેટર છે. તો એ સિરિયસ વસ્તુને અમે લોકો કેવી રીતે મજા મસ્તીની સાથે પ્રસ્તુત કરીએ છીએ, એ આખું નાટક છે. ઓકે. કે લોકોએ પીપલ હેઝ ટુ ટેક કેર અબાઉટ ધેર તબિયત. તમારે તબિયતનું ધ્યાન રાખવું જ પડે. જો જરાક પણ તમે ચૂકી ગયા ને તો પછી 19-20 થઈ જાય. બરાબર. અને કેવી હાલત થાય એ વિશે આખું નાટક છે. એટલે આ કહીએ ને કે મજા આવે એવું નાટક છે અને ધમાલ કરીએ છીએ અમે લોકો સ્ટેજ ઉપર. એ તમે જોશો ત્યારે તમને ખબર પડશે. આઈ થિંક મનોજભાઈના બધા જ નાટકોમાં ધમાલ તો નહીં, પણ આમાં અલગ ટાઈપની ધમાલ છે. ઓકે. આમાં તમને ટિપિકલ સેટ નહીં જોવા મળે, ટિપિકલ કોસ્ચ્યુમ્સ કે ટિપિકલ એક ફોર્મેશન. આમાં છે ને અલગ જ વસ્તુ છે. ઓકે. એટલે એ જોવું હોય તો હા, ડેફિનેટલી એનસીપી આવો તમે લોકો એનસીપી 30th ના. યસ. સો આમાં તમે કઈ ટાઈપની મજા, જેમ તમે કીધું મજા આવે એવો રોલ હું હંમેશા લઉં છું. આમાં ફૂલ ફ્રીડમ સાથે અમે કામ કરીએ છીએ, ગાંડપણ સાથે કામ કરીએ છીએ અમે આખું. અને વસ્તુ બહુ સેન્સિબલ અમે વાત કરી રહ્યા છે, બટ બહુ જ મસ્તી સાથે. ઓકે. અને કોઈને અહીંયા કોઈ બંધન નથી, કોઈ રોકટોક નથી. જેને જે મનમાં આવે ને એ બધા કરી શકે છે, પણ સ્ક્રિપ્ટ બોલતા રહેવાનું. સ્ક્રિપ્ટ એટલે એ બ્રેકેટમાં ચોકતામાં રહીને રાઈટ, એટલે એ ફ્રીડમ છે. અને સ્ક્રિપ્ટ કેવી રીતે આગળ વધે છે અને કેવી રીતે વાર્તા થઈ રહી છે. એટલે બેઝિકલી કે આજે હર માણસને પોતાની તબિયત વિશે કેવી રીતના ધ્યાન રાખવું, દેટ્સ ધ અંડરલાઇંગ મેસેજ. ઓ ગ્રેટ. તમે મનોજભાઈ સાથે મારા ખ્યાલથી સૌથી પહેલું નાટક કદાચ તમે મરીઝ કર્યું હતું કે એની પહેલા પણ નાટક મેં મનોજભાઈ સાથે મરીઝ કર્યું, અને એના પહેલા મેં ઇમેજના પ્રોગ્રામ્સ ઘણા કર્યા હતા. યસ. અને મરીઝનો તમે કેટલા વર્ષોથી? 20 વર્ષ છે. 20 વર્ષ થઈ ગયા. 20 વર્ષ થઈ ગયા. 16મી નવેમ્બરે 20મું પૂરું થયું. ઓકે. તમારો મનોજભાઈ સાથેનો એક્સપિરિયન્સ કેવો છે? હું અહીંયા અત્યારે બેઠો છું અને તબિયત નાટકના રિહર્સલ્સ કરી રહ્યો છું, એ જ મારો એક્સપિરિયન્સ છે. ઇટ્સ અ હોમ પ્રોડક્શન કાઇન્ડ ઓફ, અહીંયા એક સૌથી રિલેક્સફુલી કામ થાય, આરામથી આમ મસ્ત આપણા ઘરનું કામ છે. એવી ઘરનું કામ છે. ઘરે આવ્યા ને એવી રીતે. અત્યારે હું દોડધામ કરીને આવ્યો છું, પણ અહીંયા આવીને એટલો રિલેક્સ ફીલ કરી રહ્યો છું કે હું ઘરે આવ્યો. ધેટ્સ ગ્રેટ. ઇટ્સ કમિંગ બેક ટુ ધ હોમ. યુઝ્યુઅલી લોકો એમ કહેતા હોય કે આ એક્ટર સક્સેસફુલ છે, આ એક્ટરે બહુ પૈસા બનાવ્યા, આ એક્ટરનું આ ફિલ્મ સારી ગઈ. તો તમારા માટે સક્સેસનું ડેફિનેશન શું છે? ટુ એક્સેલ, ટુ ગ્રો એઝ એન આર્ટિસ્ટ, એ મારી માટે સક્સેસફુલ છે. ઓકે. આઈ વોન્ટ ટુ ગ્રો એવરી ટાઈમ. વેનેવર આઈ ડુ સમથિંગ, દરેક પ્રોજેક્ટ સાથે હું કંઈક શીખું, પોતાની જાતને હું આગળ લઈ જાઉં. એ ઓકે. બાકી આ તો બધી મટીરિયલિસ્ટિક વસ્તુ છે, એ તો તમે ગમે ત્યાંથી મેળવી શકો. આજનું જે ઓડિયન્સ છે એનું કોન્ટેન્ટ કન્ઝમ્પશન જે કહીએ એ બહુ બધું ચેન્જ થઈ ગયું છે. જે પ્રી કોવિડ હતું ને હવે છે, લોકો ઓટીટી પર વધારે પ્રિફર કરે છે. તો હાઉ હેઝ ધીસ ઇમ્પેક્ટેડ થિયેટર ઇન્ડસ્ટ્રી? અત્યારના જો આપણે જોઈએ ને, એટલે બિફોર લાઈક 15-20 યર્સ અને નાઉ ધી ઓડિયન્સ, અત્યારનું ઓડિયન્સ છે ને થોડુંક ઇમ્પેશન્ટ થઈ ગયું છે. પેશન્સ ખૂટે છે ક્યાંક ઓડિયન્સમાં. અને થેન્ક્સ ટુ ઓલ ધ ઓટીટી, જે સોશિયલ નેટવર્કિંગમાં આપણે જે બધા, એ લોકોને એક 40-45-50 મિનિટનું કન્ટેન્ટમાં એ લોકો ખુશ છે. લાંબી ફિલ્મો પણ નથી ચાલતી થિયેટરમાં. બરાબર. તમે જોવા જશો તો યસ. એ લોકોને જેટલું થોડું પણ એ લોકોને સારી વસ્તુ આપો ને
થોડાકમાં આપો ને તો પણ એ લોકો ખુશ થઈ જાય છે એવી રીતે છે. તો એ પેશન્સ ક્યાંક એ લોકોને હવે આમ 2-2.5 કલાકના નાટકોમાં જે એટલે કદાચ ઓલું ઇન્સ્ટા રીલ જોતા જોતા એ હા લોકોને આમ હવે કે એ લોકોને 1-1 સેકન્ડમાં 2-2 સેકન્ડમાં સેકન્ડમાં આખી 5-5 સેકન્ડની એ લોકોને રીલ્સ ગમે રીલ્સ છે. ગમે છે. એટલે તમે વિચાર કરી શકો કે અત્યારના લોકોને એ લોકોને માનસિક રીતે કેવી રીતે થઈ ગયું. એ લોકોને એન્ટરટેનમેન્ટ હેઝ ટુ બી ઇન્સ્ટન્ટ ફાસ્ટ જોઈએ છે. યસ યસ ફાસ્ટ. આનો ગુજરાતી ઇન્ડસ્ટ્રી પર પણ ઘણી અસર પડી એટલે છે આનો. કોવિડ પછી એકચ્યુઅલી બધી જ ઇન્ડસ્ટ્રી પર અસર પડ્યો છે. હા, એમાં હા. ખાસ કરીને ગુજરાતી પર એટલા માટે કેમ કે આપણે ઇવોલ્વ થતા રહી ગયા. આપણે જો કોવિડ પહેલા તમે જો વિચાર કર્યો તો આપણે કદાચ અત્યારના જો કોવિડ ન હોત ને તો અત્યારના એક સરસ મજાનું ઇવોલ્વમેન્ટ થઈ ગયું હતું ઓડિયન્સનું. બરાબર છે યુ નો રાઈટ. પણ કોવિડ વખતે એવી પરિસ્થિતિ આવી હતી કે ઓડિયન્સ પછી થિયેટરમાં આવતા જરા ગભરાતું હતું. હા બહાર નીકળતા એ લોકો Yes. ખચકાતું હતું અને પછી તો જે રીતે બધા લોકોને ઇકોનોમિકલી હેવી થવા લાગ્યું કે Yes. લોકો પહેલા એવું હતું કે બહાર આખી ફેમિલી આવે, હા બહાર આવીને નાટક જુએ, લોકો હમ. 4-5 જણા હોય અને 500-700 રૂપિયાની ટિકિટ Ticket ખરીદે એટલે લઈને, yes. 2,500 ત્યાં ખર્ચે, હા પછી જઈને લોકો જમવા જાય બહાર. એટલે 5-10 હજાર એટલે રૂપિયા it was આમને એમ an- ખર્ચો કરી yes, નાખે. yes, બરાબર દર છે. રવિવારનું એ લોકોનું હોય, શનિ રવિ તો એ લોકોનું હોય જ. હા અત્યારે એવું નથી કરી શકતા એ લોકો હમ. અને એ ઇમ્પેક્ટ થિયેટર ઉપર, ગુજરાતી થિયેટર પર અત્યારે Definitely, I એવું છે think- કે ઓડિયન્સ ગુજરાતી હિન્દી થિયેટર પર આ ઘણું જોવા મળે ઓડિયન્સ છે. થોડુંક આવતું નથી થિયેટરમાં. આમ આવે છે આપણે કહીએ પણ એ લોકોને પણ સારી વસ્તુ હોય ને તો ડેફિનેટલી આવે છે, નથી Yes. આવતું એવું નથી. એટલે સમવેર સારી એટલે વસ્તુનો હવે પણ શરૂ અભાવ થયું છે, હવે શરૂ થયું છે યસ એન્ડ દે આર કમિંગ ટુ ધ થિયેટર્સ નાઉ. તમારી આટલા વર્ષોની જર્નીમાં વિચ હેઝ બીન યોર ફેવરેટ પ્લે, તમારું કયું એક નાટક એટલે છે મારું પોતાનું એક્ટ પોતાનું કરેલું, એક્ટ કરેલું? એટલે હું કમર્શિયલ કહું કે પછી એવી રીતે આઈ ડોન્ટ નો, પણ મને એરર નામનું એક નાટક હતું મારું, મને બહુ ગમતું હતું. વિનોદ સરવૈયાએ લખેલું અને દિગ્દર્શન કરેલું. મારું એટલે પર્સનલ મારું ફેવરેટ છે એ નાટક, ઓકે કેમ કે બહુ મસ્ત હતું એ નાટક. એક સાયકોલોજીકલ થ્રિલર હતું આખું અને એમાં આઈ વોઝ પ્લેઇંગ અ સિઝોફ્રેનિક ગાય. ઓકે એના વિશે સ્ટોરી હતી આખી. સો ઓકે દેટ્સ ગ્રેટ. અધરવાઇઝ અપાર્ટ ફ્રોમ તમારા નાટક છોડીને બીજું કયું નાટક ગેમ જે તમારું ફેવરેટ છે? મને બાપુ તમે કમાલ કરી મારું ફેવરેટ નાટક છે, જેમાં દિલીપ જોશી, સુમિત રાઘવન ને અમિત અને સર પણ હતા અમારા મનોજભાઈ. હા કોઈ મસ્ત નાટક હતું. એટલે એ નાટક મેં 25 થી 30 વાર જોયું છે. મને ખબર નહીં, ઓહ. મને બહુ જ ગમતું હતું એ નાટક હા અને એમાં ધમાલ હતું. એટલે ઇટ વોઝ એન આઉટ એન્ડ આઉટ આઉટ કમર્શિયલ એન્ડ આઉટ કોમેડી commercial play. કમર્શિયલ પ્લે. પણ એ મને બહુ જ ગમે છે. પછી ઓકે આઈ થિંક ઓનલાઈન યુટ્યુબ પર પણ છે, કદાચ હશે. પણ એ જે લાઈવ જોવાની મજા છે એ કદાચ વિડીયોમાં જોવાની અને મજા દિલીપભાઈને લાઈવ જોવાનું, સુમિત રાઘવને લાઈવ જોવાની મજા જ અલગ હતી. એક ઓપોર્ચ્યુનિટી મળે તમને કે કોઈ એક પ્લે રિવાઇવ કરવું છે, તમે જે એક્ટ કરેલું હોય, મેં એક્ટ કર્યું તમારું એક્ટ, તો કયું પ્લે તમે રિવાઇવ બ્લેકઆઉટ કરશો? હું રિવાઇવ કર્યું, ઓકે સ્નેહા દેસાઈ વાળું. યસ. સો એમાં તમે અને સ્નેહા હા. બેજ, તો એના વિશે કંઈક એ એટલે બહુ ઇટ્સ વેરી ક્લોઝ ટુ માય હાર્ટ બિકોઝ એના પાછળ અમે બહુ મહેનત કરી છે. મેં અને સ્નેહાએ મળીને અમે બંને જણાએ, અને બહુ બ્યુટિફુલી ચંપા લાહિરીની સ્ટોરી ઉપર આખું નાટક બેઝડ હતું અને સ્નેહાએ સરસ રીતે લખેલું અને ધીરજે ડિરેક્ટ કર્યું હતું. રાઈટ. અને અમે બે જ જણા હતા એટલે અમે બહુ જ ધમાલ કરતા હતા એ નાટકમાં. આખું ઘર માથે લેતા હતા અમે બે જણા. એમાં પ્લેટ તોડવાથી લઈને ધમાલ હતી એ નાટકમાં. એટલે બધું જ હતું. કાઇન્ડ ઓફ એન એક્સપેરિમેન્ટલ પ્લે, બટ એનું ફોર્મેટ કમર્શિયલ પ્લે એટલે નું વી હતું. સ્ટાર્ટેડ ઓફ એઝ એન એક્સપેરિમેન્ટલ પ્લે હા. બીકોઝ આઈ જનરલી લાઈક ટુ ડુ માય પ્લેઝ, આઈ લાઈક ટુ ટ્રાય ઇટ આઉટ કે આ કેવું, લેટ મી જસ્ટ સી હાઉ ઇટ વર્ક્સ. કેમ કે કમર્શિયલ લોકોનો ઓડિયન્સનો ટેસ્ટ ખબર નથી પડતો આપણને. બરાબર છે. હા. અને તો મને એનસીપીએ ફેસ્ટિવલમાંથી કહેવામાં આવેલું કે એક પ્લે કરો છો, તો મેં કીધું હા કરું છું, ને ત્યાં અમે લોકોએ પરફોર્મ કર્યું. બરાબર છે. પછી ખબર પડી કે આમાં છે એલિમેન્ટ્સ છે, વી કેન ડુ ઇટ એવરીવેર. યસ. એટલે મારા મગજમાં એવું આર્ટ, કમર્શિયલ ને એવું બધું કંઈ નથી. અ પ્લે ઇઝ અ પ્લે ઇઝ અ પ્લે. બરાબર છે. યુ નો, સારો પ્લે હોય તો તમે કમર્શિયલ કરો કે ગમે તેવી રીતે. તો પછી અમે એને નાના થિયેટરમાંથી પ્રોસેનિયમમાં કરવા લાગ્યા અને પછી એવી રીતે ઓપન કર્યું અમે લોકોએ. તો ઇટ વર્કડ આઉટ. ઇટ વર્કડ આઉટ, રાઈટ. સો વી ડીડ મોર ધેન 100 શોઝ. તો યસ. અને આઈ થિંક મેં જોયું હતું એ પણ પ્રોસિનિયમમાં જોયું હતું, હા, અને મને ક્યાંય એવું નહોતું લાગ્યું કે આ નાટક એટલે અમે લોકોએ પછી ભાઈદાસને એવી રીતે પણ કરતા હતા. યસ યસ. મેં ઇફ આઈ એમ નોટ રોંગ મેં ભાઈદાસમાં જ જોયું હતું લોંગ બેક. એટલે આજનું યુથને તમે જેમ કીધું કે પેશન્સ નથી અને યુ વર્ક ઓન યોર ડિરેક્શન, રાઇટિંગ ને બધું, એના સિવાય જે એક્ટર્સ છે એને તમે શું એક મેસેજ આપવા માંગશો? આજનું યુથ છે ને બહુ ઇન્સિક્યોર છે. એ લોકોને બધું આમ બહુ ઇન્સ્ટન્ટ જોઈએ છે. રાઈટ.
મહેનત કરે છે એ લોકો ડેફિનેટલી, અને એ દિશામાં એ લોકોનું ફોકસ પણ છે, પણ એ ઇનસિક્યોરિટી નીકળી જાય ને કે હિલા હું રહી જઈશ તો, હિલા આ લઈ જશે તો, એ નહીં રાખો. હા 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 બસ તમે ફોકસ રાખીને તમારું કામ, તમારે જે અચીવ કરવું છે એના ઉપર ધ્યાન રાખીને તમે આગળ વધતા જાઓ તો ડેફિનેટલી તમે સક્સેસ થશો. એ ઇનસિક્યોરિટી કાઢી નાખીને યુથ, એ ઇમ્પેશન્સ, ઇનસિક્યોરિટી કાઢી નાખે તો મસ્ત. ગ્રેટ ગ્રેટ. કેમ કે હું ઘણા બધા યુથ સાથે કામ કરું છું તો મને લોકો છે ને બધા બહુ ઇનસિક્યોર લાગે, એટલે આમ ફાયર છે બધામાં, પણ એ ફાયર બહુ ક્ષણિક દેખાય હા હા અને તરત ઓલવાઈ જાય, પછી અચાનક બધા આમ એટલે આઈ એમ નોબડી ટુ નહીં નહીં, પણ say this, હરેકનો but whatever I experience with the youth, યસ. I find them very insecure. So just leave your insecurities aside and focus on your work. આ પ્રશ્ન પૂછવાનો ની પાછળનું એક કારણ પણ એ જ હતું કે આ જ્યારે કોન્ટેન્ટ યુથ જોએ તો એ લોકોને પણ કંઈક સિનિયર એક્ટર્સ પાસેથી કંઈક જાણવા મળે કે એ લોકોનું ઓબ્ઝર્વેશન અમારા માટે શું છે. કારણ કે- અને આજના યંગસ્ટર્સ એ લોકો ઓફકોર્સ ઓટીટી અને એના ઉપર બહુ જ જુએ છે એ લોકો ફિલ્મ હમણાં. દે આર વેરી મચ અવેર ઓલ્સો. હા સાઉથ ઇન્ડિયન ફિલ્મ્સથી લઈને Yes. વર્લ્ડ સિનેમા હા. વિશે એ લોકો ઘણું બધું જાણે છે, બટ છે ને હજી ક્યાંક હું કહીશ કે હજી જૂની ફિલ્મો પણ જુઓ. અત્યારનું તો છે જ, છે જ. પણ જૂની ફિલ્મોમાં તમને ઘણું બધું જોવા મળશે, શીખવા પણ મળશે, અને હમ. લેક ઓફ રીડિંગ બહુ દેખાય છે આજકાલ. એ લોકો Yes. આજકાલ વાંચતા નથી, વાંચતા નથી. ખાલી જુએ જ છે બધા. રાઈટ. એ અને વાંચવાનો જૂની film- વાંચવાની આદત હા. કદાચ હા, છૂટી ગઈ છે I- બધાની. ઈ કદાચ બહુ સાચી, એટલે જેમ તમે કીધું પેલા કીધું ને કે બધાને ફાસ્ટ ફાસ્ટ જોઈએ છે, હમ. તો રીડિંગ એક નોવેલ 300 પાનાની 400 પાનાની વાંચવી હોય કાં તો કંઈક વાંચવું એટલે હોય, બહુ રેરલી મને યંગસ્ટર્સ આમ વાંચતા કે એવું કંઈક કરતા જોવા મળે છે. બધા આઈ થિંક સો એવરીબડી ઇઝ ઓન ધ ઓટીટી, આઈધર દે આર વોચિંગ અ વેબ સિરીઝ ઓર અ ફિલ્મ ઓર સમથિંગ લાઈક ધેટ. કાં તો રીલ્સ ચાલુ હોય. ગ્રેટ, થેન્ક યુ બટ ધરમભાઈ. ઠીક છે, આ નવો ટ્રેન્ડ આવે છે એટલે વી હેવ ટુ ગો એકોર્ડિંગ ટુ ધ હા, ટ્રેન્ડ. હા, બટ એટલે આપણા રૂટ્સ જો સ્ટ્રોંગ હોય ને હમ, તો ફાઉન્ડેશનમાં ગડબડ નથી થતી. ને તો પછી તમે જો રૂટ્સ જ તમારા હલતા હોય અને ઉપર તમે બિલ્ડિંગ બાંધો તો એ તો પડવાની જ છે. પડવાનું જ છે. બરાબર છે. ગ્રેટ ગ્રેટ, થેન્ક યુ ધરમભાઈ. ઇટ વોઝ નાઇસ અરે, it હેવિંગ was a યુ વિથ pleasure. અસ. મુંબઈ થિયેટર ગાઈડનું એપિસોડ યુટ્યુબ પર હશે અચ્છા, અને we'll have more such episodes with Sure, you and sure. other actors. Thank you very Thank you much. so much. Thank you.